ध्यानमूलं गुरुर्मूर्ति ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुर्पदम् मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं सद्गुरुर्कृपा सर्वमंगल्य शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते नमो रामचंद्र भगवान की कृष्ण कन्हैयालाल की नमः पार्वती पतये हर महादेव ભાઈ ઘણી સારી વાતો સાહિત્ય બધાને મજા કરાવી દીધી પણ જ્યારે ભાગવત કથાનું સુંદર આવું રસપાન સૌ કરી રહ્યા છો ત્યારે એક બે લાઈન મને ભગવાન કૃષ્ણની યાદ આવે છે રાધાનો વિયોગ તમે શ્યામ થઈને ફૂકો મને વાસળી બનાવો મને વાસળી બનાવો તમે શ્યામ થઈને ફૂકો મને વાસળી બનાવો મને વાસળી બનાવો તમે આપ થઈને વ્યાપો તમે આપ થઈને વ્યાપો મને વાદળી બનાવો મને વાદળી બનાવો ભલે અંગથી છૂટીશું તમારો સંગ યાદ રહેશે ભલે અંગથી છૂટીશું તમારો સંગ યાદ રહેશે તમે કેડી કેડી ચાલો તમે કેડીએ કેડીએ ચાલો તો મને ચાખડી બનાવો મને ચાખડી બનાવો તમે શ્યામ થઈને ફૂકો મને વાસળી બનાવો મને વાસળી બનાવો મારી આંખોમાં વસો છો મારા શ્વાસમાં શ્વસો છો મારી આંખોમાં
જોશું અમે તોય તમોને જોશું ભલે આંધળી બનાવો મને આંધળી બનાવો અમ તોય તમોને જોશું ભલે આંધળી બનાવો. છેલ્લી લાઈન. ભલે અંગથી છૂટીશું તમારો સંગ યાદ રહેશે. ભલે અંગથી છૂટીશું તમારો સંગ યાદ રહેશે. તમે સાપ રૂપ લ્યો તો તમે સાપ રૂપ લ્યો તો મને કાચળી બનાવો મને કાચળી બનાવો. તમે શ્યામ થઈને ભૂકો મને વાસળી બનાવો મને વાસળી બનાવો. શિવ સમાન દાતા નહીં અને વિપદ વિદારણહાર પણ લજિયા મોરી રાખ્યો એ શિવ નંદી કેસવા છે. શક્તિ કેરો સાત પર ગંગ બહે દિન રાત ડામ ડમરૂનો ડમડમો. શક્તિ કેરો શંખના નાદ કરે છે. શિવને ભજો જીવ દિન ભોળાને ભજો જીવ દિન શિવને ભજો જીવ દિન ભોળાને ભજ્યો જીવ દિન શંભુને ભજ્યો જીવ દિન રાત. ભોળાને તમે ભજ્યો જીવ દિન રાત 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 રાત. જપે શિવ ના જો કાર્તિક ગણેશ શિવ ના બાણ ઉમૈયા ધાંગીની નારદ શાનંદ જપે શિવ ના જાપ. દેવો પણ કરે છે શિવને ભજો જીવ દિન ભોળાને ભજો જીવ દિન શિવને ભજી લો જીવ ભોળાને ભજી લો જીવ દિન શંભુને ભજજો જીવ દિન રાત. ભોળાને તમે ભજજો જીવ દિન.
ઋષિ રાજ ચારણો નંદી ચરાવે ત્યાં જી 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 શિવજી શોભે છે કૈલાસ ત્યાં વસે દેવો ઋષિ રાજ ચારણો નંદી ચરાવે ત્યાં કરે છે ચાર વેદની વાત શિવને ભજો જીવ દિન ભોળાને ભજો જીવ દિન શિવને ભજો જીવ દિન ભોળાને ભજ્યો જીવ દિન શંભુને ભજ્યો જીવ દિન ભોળાને તમે ભજ્યો જીવ દિન घम 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 का घुघरू
ભોળાને વિનવે બેઉ હાથ ભોળાને ભજો જીવ દિલે શિવને ભજો જીવ દિલ ભોળાને ભજજો જીવ દિન શંભુને ભજજો જીવ દિન રાત ભોળાને તમે ભજજો જીવ દિન શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજ
હવે હૈડા હાલો રે અંજાર પાછો અવાજ તૂટી ગયો, ત્રીજી વાર ઉપાડ કર્યો. હવે હૈડા હાલો પાછો અવાજ તૂટ્યો. તો ઓડિયન્સમાં તો કોઈ કીધું કે અંજાર ન પોગાય કાંઈ નહીં, ભચાવતી પાછો વળે. હું થોડું છે કે ત્યાં જાઉં પાછો વળી જા. એટલે ગામમાં એરો નીકળ્યો તો કોઈક દોડતો દોડતો જણાએ કીધું કે સરપંચને બોલાવો, સરપંચને બોલાવો. તો સરપંચ આવ્યા. સરપંચ આવે કે શું કામ છે? કે આ એરો નીકળ્યો, પકડી લ્યો. સરપંચ કે હું થોડો એરો પકડવાના કામ કરું. એ કે તો મારો. એ કે પણ મારવો શું કામ? એ કે કરડે તો એરો મરે, મારો ને મરે તો એરો મરે, ને કરડે તો સરપંચ મરે. એમ તેમ બે બાતનો ફાયદો થાય ને, એમ જે જાવું જાય એમ. પણ ભજન એ ભજન છે. શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે. કવિદાદની રચના છે. શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, અને કૂવો જ્યાં ખોદો તો આખી આખી સરિતા નીકળે. હજી એ ધબકે છે ક્યાંક લક્ષ્મણની રેખા, કે રાવણ જેવા રાવણ બીતા બીતા નીકળે. બોલો, હજી એ ધબકે છે ક્યાંક લક્ષ્મણની રેખા, કે રાવણ જેવા રાવણ બીતા બીતા નીકળે. અને જનક જેવા હજી જો કોઈ હળ હાંકે, તો હજી આ ધરામાંથી સીતા નીકળે. સાવ અનોખી તાસીર છે આ ભૂમિની. આયા તો મહાભારત વાવો અને ગીતા નીકળે. વિચાર તો કરો, યુદ્ધમાંથી જ્ઞાન પ્રગટ થાય તો એક ભારત જ વર્ષ એવું છે. અને કૃષ્ણના ટેરવા આવી અને ફંફોળે તો વાંસના ટોકડા હજી સજીતા નીકળે. પણ જેડીભાઈ જો તો ખરા, છે ભોજ અને કાલિદાસના ખંડેરો. છે ભોજ ધર્મભાઈ, છે ભોજ અને કાલિદાસના ખંડેરો, કે અહીંયા જરા ખોતરો ત્યાં તો કવિતા નીકળે. છે ભોજ અને કાલિદાસના ખંડેરો, જરા ખોતરો ત્યાં તો અહીંથી કવિતા. કાલિદાસ અને ભોજની આ ધરતી છે. જરા ખોતરો ને ત્યાં તો આખી કવિતા નીકળે. એમ થોડી વાર જાળવજો પાછો. તમને કહું એક વાત, આ તો ઘરનો ડાયરો છે એટલે કહી દઉં. એક જણો ભજન ગાતો હતો ને, એમાં એને રાતે 12 વાગ્યે એનો જીવ લેવા જમ આવ્યા. ભજનીકનો જીવ લેવા આવ્યા એટલે પાડા પાછળ, માંડવાની પાછળ પાડા બાંધ્યા, અને બે આવીને બેસી ગયા. હવે અહીંયા ભજની કે જમાવેલું એ જ પાર મનુષ્ય નહીં પાવે રે ભલે, ઊંચા વિમાન ઉડાવે રામની, અજબો રચના રે રે રે, પાર મનુષ્ય નહીં પાવે. સમજો 12 વાગે જીવ લેવાનો હતો 12 વાગે તો 12 વાગે તો જીવ એલા ભાઈ મોબાઈલ બેન કોણ છે મોબાઈલ આપણો ક્યાં ભાઈ તારો બંધ રાખ એટલે એ જમના દૂધ આવ્યા હતા ને આને બરોબર ભજનની જમાવટ કરીને ત્યાં મીંડો ગોળ કરવા હવે આવ્યો જીવ લેવા મીંડો પૈસા નાખો ભૂવો ધૂણી ધૂણી માંદો પડે ત્યાં બીજા ભુવાને બોલાવે તાપ તપે જારે વૈદના તનમાં તાપ તપે જારે વૈદના તનમાં ઓસર
મીંડા ધૂણતા ધૂણતા કીધું ક્યાં માતાજી છો? એ કે કાળક્યામાં. કે ક્યાંથી આવો? ચોટીલેથી. સ્થાન ભૂલી ગયા. કેટલું બિચારી ધ્યાન રાખે. હવે ધૂણવું કે એનું સ્થાનનું ધ્યાન રાખે. એ કે ચોટીલેથી. અરે કે પણ માં તમારા બેહાણા તો પાવાગઢના ડુંગર છે. ગાળ્યું દીધી. એ તો હું તો કે મારી બેનને મળવા ગઈ તેમાં તારા બાપનું શું જાય છે? કોઈ બેનને ઘરે જ ન જાઉં. બોલો, સામેથી ગાળ્યું ટપકારી. પણ ભૂવો ધૂણીને ધૂણી માંદો પડે ત્યાં બીજા ભુવાને બોલાવે. એટલે એ પૈસા મીંડો જમનો દૂધ મીંડો પૈસા નાખો. 12 વાગ્યાનો ઉપાડ કરવાનો હતો. બોલો, 12 વાગ્યાનો કૂપનમાંથી નામ કાઢવાનું હતું. ઈ રહી ગયું. બોલો, પૈસા મીંડો નાખવા હતા. 12:30 1 1:30 થઈ ગયો. 2 વાગી ગયા. અને પછી ઓલા કલાકારે ભજન પડતા મૂકીને બહાર નીકળ્યા. જમના દૂધ ગયા. એને કીધું એટલે ભાઈ તમે બહુ સારું ગાઓ છો. જમના દૂધ કે એ તો ગાઈ જ ને, અમે તો કલાકારો કહેવાય. લે, એને ખબર ને ઉપાડ છે વાહે. અમે તો ગાઈ જ ને કે હા તમે તો ગાઓ ને. પછી કલાકારે પૂછ્યું તમે કોણ છો? કે અમે બસ તારું પૂરું કરી. હે કે અમે તો કાળના દૂધ સી. હે કાળના? કોની હાટે આવ્યો? તારી હાટે. એ કે ભાઈ તને તો 12 વાગે ઉપાડ કરવાનો હતો, હુમલો લાવી દેવાનો હતો સ્ટેજમાંથી. તું તો ટીપ માર્યા ભેગો તું પાછી ટીપ આવત જ નહીં. અને અમે લઈને જા તારી ટીપ હોતો. પણ તારા ભજનમાં અમે રંગાઈ ગયા ને ભાઈ. એમાં ટાઈમ વિયો ગયો એટલે હવે તને મરાય નહીં. એણીનું શું કહ્યું 2 વર્ષ રહે. બરાબર. એટલે હવે 2 વાગી ગયા. હવે તો ભગવાન વિષ્ણુ જાગે. પછી એને પૂછીને પછી ખબર પડે હવે 4 વાગ્યા સુધી તું તારા ભજન ચાલુ રાખજે. કે તમે જ ઉપાડવા આવ્યા ને તમે જ કાળના દૂધ? કે હા. પાડા ક્યાંક? પાડા પાછળ માંડવાની વાહ. એ જો ઓગાળા ધુવાય તો કુંડલા હેંગ વાવડા ગાંજેવા છે 2 પાડા. હવે ત્યાં પછી ભજની કે ભજન પછી તો હું છે એ પંચમથી ગાતા રામની પછી તો બિચારા હાવ નજીક જ વેચનું શેઠું હતું કાળને. એ 4 વાગ્યે ભજન પૂરા થયા ને ત્યાં કઠણાઈ શું થઈ ખબર છે? એટલે જમના દૂધની પાડા કોકે પરબારા વેચી નહીં કે. બોલો, ઇનોવા વહી ગઈ. ઈ એની ઇનોવા કહેવાય ને. પછી તો શું કરવું કે ઓય મારા બાપ, એક તો તને ઉપાડ કર્યો ને પાડા આવી ગયા. હવે ભગવાન અમને મારી નાખશે. આ તું ને મારવામાં મારો કાળ થાય. એટલે કીધું ભાઈ હવે અમે જાહું નહીં. હવે અમને તું અહીંયા રાખ. ઓલો ભજની કે તમને હું આયા અમારે ગુડવા તમને કઈ રીતે રાખવા? એ કે નહીં ગમે એમ કરીને તું રાખ. પછી એને રાખ્યા ભજની કે મંજીરા વગાડવા. ખરેખર પછી મંજીરા હાટે એને રાખ્યા. હવે એ મંજીરા હાટે રાખ્યા. તમે કહેશો કે મંજીરા વાળા જમના દૂધ કેમ કહેવાય? આ મંજીરા વગાડે આમ તમે આમ સામું આપણે જો દાંત નો કાઢે. એ ઝપટ કાળ નહીં છે. નકર દાંત કાઢે તો શું વાંધો એનો? એ દાંત નો કાઢે વગાડતા આપણને એમ થાય કે ભાઈ આપણને એમ થાય કે ઓલા પાડા વાળા છે. એ વાટે બેઠેલા પાડાની. પાડા પરબારા ગયા. પણ ભગત બાપુ કવિ કાગની ભવો ધૂણી ધૂણી તમારે એક જગ્યાએ આ તો અહીંયા છે એટલે સારું છે. અહીં તો ઘણો કેટલા 400 કિલોમીટર રહ્યો. એટલે તો અહીંયા સારું. અમારે મોવા પ્રોગ્રામ હોય ને તો મોવા પ્રોગ્રામમાં ઉઘરાણીની સીટીઓ આવે કે 2 તેલના ડબ્બા લઈ જાય. એ દઈ જાઓ. પછી રાણા પ્રતાપની બધી વાતો કરો. એ તો દઈ જાઓ પેલા. અહીંયા તો આ એવું કઈ નથી. રામને અજબરસના આમાં રામનું રૂપ ધરું ઈસુભાઈ સીટી મોકલું. નકર તો એમાં સીટીઓ એવી આવે કે પેલા ઓલા લીધા એ દઈ જાઓ. પછી તમારે તમારું શરૂ કરો. પણ મારે એ એમની ફરમાઈશે રજૂ કરવી છે. પણ એક વાત મારે માટીની મહેકની વાત એટલા માટે કરવી છે. ઉપેન્દ્રભાઈ ત્રિવેદી ગુજરાતી ફિલ્મના સિરમોર કલાકાર. ઉપેન્દ્રભાઈ મારી સાથે 2 પ્રવાસ કરેલા. આફ્રિકાનો અને થાઈલેન્ડમાં. પૂજ્ય મોરારી બાપુની કથામાં અમે સાથે હતા. એ ઉપેન્દ્રભાઈ બધા કલાકારોને કહેતા હતા કે ભાઈ જેથી હું નવઘણ બન્યો અને સોમનાથમાં જેથી શૂટિંગ નવઘણનું અને નવઘણ બનીને ઘોડા માથે જ્યારે બેઠો
હવે સાંભળજો, આ કલાકારની જે ભૂમિકા છે તમે જોજો, એ નવગણ થયો ને, અને આમ બરોબર દરિયો ઘૂઘવાટા કરે છે, એવી ભૂરીદેવ ક્યાંથી લાવવી તમે કયો? ભૂરીદેવ તો આવે નહીં કઈ, એના માટે શું કરવું? એનું ભૂરીદેવનું શૂટિંગ કેમ ઉતારવું? ઉપેન્દ્રભાઈએ કીધું કે હે માં, જેથી નવગણ હાચે હાચો આવ્યો હતો અને એની વાર કરવા માટે દરિયામાં કેળા પાડવા માટે આવી હતી, આજમાં દરિયામાં કેળો પાડવો નથી, ખાલી ફોટો લેવો છે ને તું નહીં આવ્યો. ભૂપેન્દ્રભાઈ કહે છે એ ક્યાંયથી ગમે તેથી પવનની ગતિમાંથી રૂંતી રૂંતી એમ કહેવાય છે કે ભૂરીદેવ આવી અને ઉપેન્દ્રભાઈ કે મારા ભાલા માથે બેસી ગઈ. વિષય હોય જો શ્રદ્ધાનો તો પછી પુરાવાની ક્યાં? ઈ ઉપેન્દ્રભાઈ કહેતા હતા કે હું નવગણ બન્યો, અને નવગણ બની અને પછી એમ કહેવાય છે કે સોમનાથ શૂટિંગ હતું, એ આયરની ચારણની બાયુ એમ કહેવાય છે મારા દુખણા લેવા માટે આવ્યું. આ પ્રેમ તો તમે જુઓ, હું ક્યાં નવગણ હતો, પણ નવગણનું પાત્ર ભજ્યું. ત્યાં બેનું દુખણા લેવા માટે આવ્યું ને તે હું નીચે નમ્યો ને ત્યારે કીધું મારા બાપ, 9 હોઠાના ધણીને એટલું નીચું ન નમવાનું હોય, અમે અમારા હાથ લાંબા કરીને તારા દુખણા લઈ લઈએ છીએ. ઈ આ ધરતીની માટીની સુગંધ છે. તમે જુઓ તો ખરા, કમલકલા કંપનીના સુમલબેન મીરાણી રામવાળાના બેન થતા અને રામવાળાના બેન બનીને રામવાળાનો રાહડો ગાતા. 4 કલાક સુધી ત્રિભુવન દાદા એને મળવા નહોતું જઈ શકાતું. શું કામ? એટલા બધા રડતા હતા કે 4 કલાક સુધી સ્વસ્થ ન થઈ શકે ભલા માણસ. એવું પેલું રે ભાંગ્યું પોતાનું વાવડી, અને પછી ભેળા ગાયક વાડી ગામ રે કાળો ભાના કુંવર, તારે આવડા રે બારવટાનો તા ખેડવા. હવે સાંભળજો, એવી પાટો રે મારી પટારો તોડ્યો, અનવાગી છે ને ડાબા પગમાં ચૂક રે કાળું ભાના કુંવર, તારે આવડા રે બારવટાનો તા ખેડવા. એવો પગ રે પાક્યો ને પીડાવું પડી, અનાજ ભાંગી મારી મામેરાની છાપ રે કાળું ભાના કુંવર, તારે આવડા રે બાર વટાનો તા ખેડવા. આ ધરતીની માટીની મહેક છે. તમે જુઓ તો ખરા, આ ધરતી કઈ ધરતી હશે? જોગીદાસ ખુમાણ ભાવનગર મહારાજની સામે બારોટું ખેડે, અને જોગીદાસ ખુમાણના દીકરાને દીકરીઓને ભાવનગર મહારાજ મોટા કરે. સાહેબ, આ ગોહિલોનો ઇતિહાસ તો તમે જુઓ સાહેબ. આ ખાનદાની તો તમે જુઓ. જે આતાભાઈ ઠાકોરના હાથે હાદા ખુમાણનું મૃત્યુ થાય અને હાદા ખુમાણનો હરાવણો કરવા માટે 18 ભાદરનો નાથ નાવલીમાં બેહી જાય. આ ધરતી છે ભલા માણસ. આ ધરતી સમર્પણની ભૂમિ છે, અદ્ભુત તાકાત છે સાહેબ. અને એ ધરતીનું વર્ણન કરતા કવિઓએ સાહેબ નદીના વખાણ કર્યા છે. તમે નદી, આ કવિ દાદે નદીના વખાણ કર્યા, ચારણોએ નદીના. નદી કઈ મનિયોડર ન કરે 5000 રૂપિયાનું કવિરાજ લ્યો, પણ ચારણી તો પ્રકૃતિનો ઉપાસક છે. રાણું કોળંબા લઈ અવળંબા જુએ ચળંબા ચળંબા,
જંગલ ખાતાના ઘણા બધા પ્રોગ્રામો મેં કર્યા છે, પણ છેલ્લે 4 સિંહ રહેલા, સિંહના શિકાર થતા અને સિંહના શિકારને બચાવવા માટે એ 4ને ઉપવાસ કરેલા અને સિંહના શિકાર બંધ કરાવેલા. જુનાગઢનો ઇતિહાસ તમે વાંચજો. ચારણોએ હાવજનો શિકાર ન થઈ શકે. હાવજી તો આપણી સંપદા છે, હાવજી તો સોરઠની ઓળખાણ છે, સિંહ તો સિંહ છે. જીવનભાઈ ડાભી બેઠા છે, અમારા નટુભાઈ ડાભીના સુપુત્ર જીવનભાઈ બેઠા છે. ભૂલી ગયા? બેઠા જીવનભાઈ બેઠા ને? હા, સાહેબ રાજકારણ હવે માણસોની, જેને માણસ કહેવાય ને એવા માણસોની તાણ પડી છે. હું તો જો ભાઈ, આપણે તો આય વરુડીએ દરિયામાં કેળા પાડી દીધા, ગાંધીનગરમાં ન પાડી દે. બરોબર. મેં તો મુખ્યમંત્રી શ્રી બેઠા હોય તોય બોલ્યો છું, અને ગમે બેઠા હોય તો બોલ્યો છું. પણ એક વાત તમને કહી દઉં કે જીવનભાઈના પૂજ્ય પિતાશ્રીના એના થી હું ખૂબ પરિચિત છું. સાહેબ, સ્વાશ્રય કોને કહેવાય, લોક નેતા કોને કહેવાય, પ્રેરણાદાયી જીવન કેવું કોનું કહેવાય, એના જીવનમાંથી મને તમને પ્રેરણા મળે, એનું નામ લોક નેતા કહેવાય. તમે જોજો, ગાંધીજી કપડાં ધોતા હોય ને, ગાંધીજી તો 2 ફોટા પડી જાય કોક. શું કામ? કે ગાંધીજી કપડાં ધોવે. ધોવો તો ખરા. આપણે કપડાં ધોતા હોય ને તો 2 મેલા મૂકી જાય કે ભેળા ભેળા આ છોડી નાખજો. એટલો ફેર પડે. બરોબર ને? ગાંધીજી ધોતા હોય કપડાં તો એના ફોટા પાડી જાય માણસો. આ જીવન કહેવાય ભલા માણસ. પણ મારી વાત એ કેવી છે કે અહીંયા મને ફરમાઈશ આવી છે, રામનું રૂપ ધરું ત્યારે મને આવા સંકલ્પ આવે. રાવણ મને કહેવા દો કે આવો બ્રાહ્મણ હિન્દુસ્તાનમાં જન્મશે નહીં. મોરારી બાપુના મેં 2 સાથે બેસીને 4 કલાક સુધી ચર્ચા કરી હતી. મોરારી બાપુ એમ બોલ્યા કે રાવણ મર્યા પછી ભગવાન રામ રડ્યા છે, અને રામને રડતા જોયો અને પૂછે છે યુદ્ધ વીરો, પ્રભુ શું કામ રડો છો? કે રાવણ મરી ગયો એનો મને વાંધો નથી, પણ આપણા દેશની મહાન વિદ્યા આજ અસ્ત પામે છે એનો મને અફસોસ છે. મહાન વિદ્યા જ્યાં જટાટ વિગલત જલય પ્રભા હપાવિત સ્થલે ગલય વલંબ લંબિતમ ભુજંગ તુંગ માલિકમ ડમટ ડમટ ડમર નિનાદ ડમર ભયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ના શિવા શિવમ જટા કટાંગ સંભ્રમમ બ્રહ્મંડ નિર્પ નિર્જરી વિલોલ વીતિ વલ્લધી વિરાજમાન મૂર્ધની ધગત 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 બલા લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમમ ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધ બંદર સ્ફૂર્તિગંત સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ ધરાપદી ક્વચિત દિગંબરે મનો વિનોદ મેં તો વસ્તુ ની જટા ભુજંગ પિંગ લસ ફુરત ફણા મણિ પ્રભા કદંબ કુમકુમદ્રવા પ્રલિત દિગ્વ ધૂમુખે મદાંધ સિંધુ રસ પુરત ગુત્તરીય મે દુરે મનો વિનોદ મત ભૂતમ વિભર્ત ભૂત ભર્ત રી સહસ્ર લોચના પ્રભુત શેષ લેખ શેખરે પ્રસન્ન દોલી ધોરણી વિદુષરા ત્રિપીઠ ભૂ ભુજંગ રાજ માલયા નિબદ્ધ જાટ જૂટકા શ્રીએ ચિરાજ જાયતા ચકોર બંધ શેખરે લલાટ ચત્મ રજબલા ધનંજય સ્ફુલિંગ બા નિપિંત પંચ સાયકમ નમન લિંપનાયકમ સુદામયોક લેખયમ વિરાજમાન શેખરે મહાકપાલી સંપદે શિરો જટાલ મસ્ત ન કરા નિદાન બંદરમ શ્રિયમ જગત ધુરંધર પ્રફુલ્લ નૈલ પંકજ પ્રપંચ કાલે માં પ્રભા વલ્લંબી કંઠ કંદલી રુચિ પ્રબંધ કંદર. હવે આ કોને જઈને કેવું? કોની આગળ આ ગીત ગાવ? આ તો બ્રાહ્મણનો ડાયરો મળ્યો ને કે દૂનો આ મારા મગજમાં છંદ પીડ્યો તો, પણ કોની આગળ ગાવ? આ કેવું કોને? હે કોને કેવું? યુદ્ધની વાતો તો ક્ષત્રિયો બેઠા હોય, ખાનદાનીની વાતો તો એની આગળ રજૂ કરી, બાકી તો કોને કેવું? તમે કયો.
હે હડકાયું કૂતર્યું થાય 8 દી 12 ન નીકળે એને યુદ્ધની વાત કરવી કેમ? એને કેમ કેવું? બીડા મંદરિયામાં બેસવું નથી મારે વન વગડામાં ઠાકોરજી નથી થાવું ગણવૈયા મારે ઠાકોરજી તમને કહી દઉં હવે આ ઇતિહાસ લઈને જગતના ચોકમાં તો અમારો એક કુળ ફરે છે ચારણનું. બાકી તો મિમિક્રી કરીને સાહિત્યને હેરાન પરેશાન કરે છે. આ એક ચારણનું કુળ એવું છે કે જગતના ઇતિહાસો જગતનું સત્વ તત્વ લઈ અને આ સ્ટેજ ઉપર રજૂ કરી છે. આ ગુરુ બહુ છો. હા, મિમિક્રી વાળા તમને પસાડી હોત દે એમ છે. તમે વિચાર કરજો. હવે ઈ બીબી ધકડક 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 રેલગાડી આવી ગઈ હવે એમ કરે પછી અમારે દાંત કેમ કઢાવવા એમ કહો તમે. પણ એક વાત તમને કહી દઉં, 4 વ્યક્તિ એવા છે કે જેના માથા પડ્યા અને પછી ધડ લડ્યા છે. એક વસરાજ સોલંકી જેનું માથું પડ્યું અને ધડ લડ્યું. બીજું મોખડાજી ગોહિલ 7 ગાવ સુધી લડતો ધડ 7 ગાવ સુધી લરણ સહી ડો લણ લગ્યો મોખડાજી ગોહિલ. ત્રીજું લડતું ધડ ગયું લાઠીએ કાઠી ગયો કૈલાસમાં ચાંપરાજ વાળો જેતપુરથી છેક લાઠી સુધી. અને ચોથું જેનું ધડ લડ્યું છે એ એક બ્રાહ્મણ છે જેનું નામ છે બડુ રાજગોર. ગાયો માટે એ બ્રાહ્મણની પણ શહાદત છે સાહેબ. એનું માથું પડીને ધડ લડ્યા છે. આ સૌરાષ્ટ્રનો ઇતિહાસ છે. હે આ જીવિત વાત નથી સાહેબ, આ બહુ અદ્ભુત ઘટનાઓ છે. માથા પડ્યા અને ધડ લડ્યા. વિજ્ઞાન તો નક્કી જ નથી કરી શકતું કે આવું કોઈ થઈ જ ન શકે. પણ સૌરાષ્ટ્રનો અડાપીડી ઇતિહાસ ઉભો છે અને તમે નાય કેમ પાડી શકો ભલામણ? સૌરાષ્ટ્રનો અડાપીડી ઇતિહાસ ઉભો છે. પણ ઈ માણસે એટલી વાત મેઘાણીને કીધું, મેઘાણીભાઈ મેં ગરવો ગિરનાર જોયો, ગાંડી ગીર જોઈ, સતાધાર જોયું, સોમનાથ જોયું, બધું સૌરાષ્ટ્રનું દર્શન કર્યું. તેથી ઝવેરચંદ મેઘાણીએ કીધું કે હમીરજી ગોહિલના પાળિયાને જોયો તો? હે કે હમીરજી ગોહિલના પાળિયાના દર્શન કર્યા? કે ના, હમીરજીના પાળિયાના દર્શન નથી કર્યા. ત્યારે મેઘાણીએ કીધું કે તમારા માટે સૌરાષ્ટ્રની યાત્રા અફળ છે. કેમ કે હમીરજીના પાળિયા ઉપર તો સૌરાષ્ટ્રનું સોમનાથનું અડીખમ મંદિર ઊભું છે. ભલા માણસ એમનેમ થોડું ઊભું છે. કેમ ઊભું છે? નમતી સાંજે કોઈ નમણી બીજો ગણના ટીપે આહુડે મારે નામ. રાવણ સામાન્ય છે જ નહીં સાહેબ. ભગવાન શંકરના 5 મુખ છે. એનું નામ પંચવક્ત્ર છે. શંકરનું નામ પંચવક્ત્ર છે. 5 મુખ છે. 5 મુખ એટલે 15 નેત્રો. 3 નેત્ર હતા ને ભગવાન શંકરને 3 નેત્ર હતા એટલે 5 મુખના 15 નેત્રો થાય ને. 15 નેત્રોથી કોઈની થોડુંક આને માઇક આપજો ને, વોલ્યુમ આપજો ને, આને મોનિટર આપજો. 15 નેત્રોથી કોઈની સામું ક્યારેય જોયું જ નથી. ભગવાન શંકરે 2 વખત જોયું છે. એક તો ભગવાન રામના જ્યારે લગ્ન થયા ત્યારે શંકર ભગવાન આવ્યા છે પોતાના ઈષ્ટના લગ્ન જોવા માટે. એ જાનકી સાથે જ્યારે પાણી ગ્રહણ થયું, ધનુષના કડાકા થયા અને શંકર આવ્યા છે. કઈ
ગઈ વાટ વાટ ધટ વકટ વકટ ધટ ચહુ વટ ગાટ ગાટ ખાય ગટ પ્રગટ ઘરંગો ગટ યતિ યુગટ પ્રગટ ગટ ધીન ગટ મંડલ લટ મટ લપટ મલય મક મક રટ રટ સુબટ સુબટ રટ મંગલ ભલ નટ મલ તલ પુષટ પડે. અમારે મેરુભા બાપુએ કસમીનો રંગ શરૂ કરેલો આકાશવાણીમાં. હોરાજ મને લાગ્યો કસમીનો રંગ. તો હાજીભાઈ કે બાપુ લ્યો તબલું વગાડો તમારે. તો કે વગાડો. પછી હાજીભાઈ ને કીધું બાપુ, હાજીભાઈ કીધું બાપુ તમે બહુ આગળ ભાગો. એટલે બાપુએ કીધું તમે આગળ ભાગો ને હું તમને ક્યાં પકડી રાખું. પણ વટ વટ ધટ વકટ વકટ ધટ ચહુ વટ ગટ ગટ ખાય ગટ પ્રગટ હરંગાઓ ગટ યતિ યુગટ ધ્રુગટ ગટ ધીન ગટ મંડલ લટ મટ લપટ મલય મક મક રટ રટ સુપટ સુપટ રટ મંગલ ભલ નટ બલ તલ બુષટ ભણેંગા યે પુર જનક ધનક ધરવા ગજ ગમર ગમર વર શિવર ગડે જી ગમર ગમર વર શિવર ગડે જી ગમર ગમર વર શિવર ગડે જી ગમર ગમર વર. 15 નેત્રોથી ભગવાન રામના લગ્નને ભગવાન મહાદેવ ભગવાન પિનાક પાણી 15 નેત્રોથી ભગવાન રામના લગ્નને જોવે છે. અને બીજી વાર રાવણ આવે છે કૈલાસના ઉત્તંગ શિખરમાંથી, હાથમાં કામથી ફરતી આવે છે અને અખર્વ સર્બ મંગલાક લાક દંભ મંજરી રસબ બાહ માધુરી વિજૃંભણા મધુપ્રતમ સ્મરાંતકમ પુરાંતકમ મખાંતકમ ગજાંતકાંતકાંતકમ તમંતકાંતકમ ભજે. અને આયા બરાબર એમ કહે છે હાથની માલ પર ચંદ્રાજ ખડકલા સડપ કરીને પોતાનો મસ્તક ઉતારી અને ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક મહાદેવની માથે એમ કહે છે પોતાનો મસ્તક ચડાવ્યું. બીજી તલવાર બીજા મસ્તકની માથે મારી અને બીજું મસ્તક છેલ્લું જે મસ્તક હતું એ ચડાવવા જાય છે ને ત્યારે ભગવાન શંકર રાવણની સામે 15 નેત્રોથી જોઈને પ્રસન્ન વદના થઈને ખાડ 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 ખડ આખું કૈલાસ શિખર ગજાવી દે છે. એટલે કે છે પ્રભુ આ તો રાવણ છે. કે રાવણ ભલે રહ્યો, લંકાનો રાવણ જગતને ભલે રોવડાવનારો રાવણ હોય, પણ અહીંયા તો ખુદ રાવણ રડી રહ્યો છે. શિવેતિ મંત્ર ઉચ્ચરન કદા સુખી ભવામ્ય. રાવણ રડે છે. બીજી વાત, લંકાનો રાવણ ભલે ભોગી રાવણ હોય, પણ મારો કૈલાસનો રાવણ તો આજ યોગીરાજ રાવણ છે. મારી સામો યોગીરાજ ઊભો છે, યજ્ઞની તૈયારી કરવા માટે ઊભો છે, પુરોહિત બનીને આવ્યો છે. ઈ રાવણ ની સાથે જાનકીજી વાર્તાલાપ કરતા નથી. પછી માલીબાન નામના મંત્રી એમ કે છે, હે રાવણ, તમે તો ધારો એવા રૂપ લઈ શકો છો, તો તમે રામનું રૂપ લ્યો તો જાનકી તમારી સાથે વાત કરે ને જેમ આળોટો મારી અને બરોબર રામ બન્યો. પણ એવો રામ બન્યો એ નમામિ ભક્તવત્સલમ કૃપાલુ શીલ કોમલં ભજામિ તેમ પદાંબુજં કામિનામ સ્વદામદમ નિકામ શામ સૌંદરમ ભવાંબુનાથ મંદરમ પ્રફુલ્લ કંજ લોચનમ મદાદિ દોષ મોચનમ પ્રલંબ બાહુ વિક્રમમ પ્રભો પ્રમય વૈભવમ નિશંગ ચાપ સાયકમ ધરમ ત્રિલોક નાયકમ મહેશ ચાપ ખંડનમ મુનિન્દ્ર સંત રંજનમ સુરારી વૃંદ ભંજનમ અજાદિ દેવ સેવિતમ વિશુદ્ધ બૌદ્ધ વિગ્રહમ સમસ્ત દૂષણાપહમ નમા ઇન્દિરાપતિ સુખાકરમ સતાંગતિમ. આવો રાવણ બની અને સડાપ 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 3 પગલા ભર્યા. લોભિયા ગરદડીને ઘરેથી જેમ મહેમાન વિદાય લઈ લે એમ રાવણના બધા આસુરી વિચારો બધા નીકળી ગયા અને વિચાર એના મંડ્યો આવવા. રામનો પહેલો વહેલો વિચાર આવ્યો. શું કે આ ભાઈ કુબેરજીને હું જઈને મનાવું રે, એની ગાદી આવે. આ મારી ગાદી ક્યાં છે? તો કુબેરની ગાદી છે. ભાઈ કુબેરજીને હું જઈને મનાવું રે, એની ગાદી આવે. પણ લંકા નગરી રૂપ ધરીને મને વનની કેડી બતાવે. રામનું રૂપ ધર્યું ત્યાં તો રે મને આવાય સંકલ્પ આવે. આ વિભીષણની રે હાચી વાત મારા તન માતા પત પાવે. પ્રેમ પોતાની પોથી ઉપાડી મને ભરતના પાઠ ભણાવે. રામનું રૂપ ધરું ત્યાં તો રે મને
આવાય સંકલ્પ આવે. અને હજી હું રામ છું ક્યાં?